निगम कल्पतरोर्गलितं फलं सुखमुखाद् मृतद्रवसंयुतं पीबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थपतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो। श्री भागवत भगवान की जय। व्यास नारायण महाराज की जय। सुखदेव जी महाराज की जय। बालकृष्ण लाल की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। परम पवित्र एवा पुरुषोत्तम मासमां આપણે પ્રભુ કૃપાએ કરીને શ્રીમદ ભાગવતનું રસપાન કરવા માટે મળ્યા છીએ। આ મહિનાને ભગવાને પોતાનો કહ્યો છે। દર વર્ષે એક મહિનામાં એક દિવસ વધારાનો આવે, પંચાંગમાં એનું સેટિંગ કરીને 3 વર્ષે 30 દિવસ જે વધે એનો એક વધારાનો મહિનો કર્યો, એટલે અધિક મહિનો કર્યો। અધિક એટલે વધારાનો, અને જે વધારાનો પડે તે અળખામણો થાય। આપણે પહેલાં પણ કહ્યું હતું ને, વડીલ થવાનું, પણ વધારાના પડીએ તો ગમીએ નહીં, અને જ્યાં જઈએ ને એવું લાગે કે આ જાય તો સારું, ત્યાં સમજવાનું કે ત્યાં આપણે વધારાના પડ્યા। હવે આ અધિક મહિનો આવ્યો 12 મહિનામાં, એટલે બધાને વધારાનો લાગ્યો। આપણે કહેવતમાં પણ કહીએ છીએ કે કાળમાં અધિક નડે, એટલે વધારાનો લાગ્યો બધાને। ત્યારે એણે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનની શરણમાં ગયો, અને ભગવાન જેને પોતાનું કરે એ બધાથી આગળ જાય, એટલે ભગવાને એને પોતાનું નામ આપ્યું। એટલે એને અધિક માસ ન કહેતા પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે। ભગવાનનો જે કૃષ્ણાવતાર છે એને પણ આપણે પૂર્ણ પુરુષોત્તમ અવતાર તરીકે જોઈએ છીએ। એ બધા અવતારોમાં 10 અવતારની આપણે શરૂઆતથી વાત કરી ગયા, છેક ટોચની અવસ્થા છે પૂર્ણાવતારની, પ્રેમ અવતારની। ત્યાં બધું જ છે, ભાવ, ભક્તિ, યોગ, સાધના, બધાને બધું મળે। એ ઉત્તમમાં ઉત્તમ છે, પૂર્ણ પુરુષોત્તમ છે। એણે આ મહિનાને પુરુષોત્તમ એવું નામ આપ્યું। હવે કાલે તો આ પુરુષોત્તમ માસ પૂરો થશે। પુરુષોત્તમ મહિનામાં એનું એવું માધ્યમ છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનું 15મો અધ્યાય જે છે એનું નામ પણ પુરુષોત્તમ।
આ મહિનામાં દરરોજ એનું પારાયણ કરવું જોઈએ. હવે જે ભગવાનનો થઈ ગયો તે પૂર્ણ થયો, પવિત્ર થયો અને બીજાને પણ પવિત્રતા આપવાવાળો થયો. કારણ કે ભગવાનના સ્પર્શમાં એવો જાદુ છે. આપણે પારસમણીની વાત સાંભળીએ છીએ કે પારસમણી એટલે લોખંડ એને અડે તો એ સોનું થઈ જાય, એટલે એની કિંમત વધી જાય. જે સંતો હોય, ઋષિમુનિઓ હોય, સજ્જનો, સાધુ જે ભગવાનના થઈ ગયા છે, એનું કામ, ગુરુનું જે કામ છે એ નાનાને મોટું કરવાનું. લઘુને મોટું કરે તે ગુરુ, અંધકારમાંથી જ્ઞાનમાં લઈ જાય તે ગુરુ. આપણી કંઈ કિંમત ન હોય, લોખંડ જેવી કિંમત હોય એને સોનાના બનાવે તે ગુરુ. પારસમણી જેવું કામ છે. પણ પ્રભુનું કામ તો લોખંડને માત્ર સોનું બનાવવાનું એટલું નહીં. પારસમણી તો લોખંડને સોનું બનાવે, પણ આ તો પારસમણી જ બનાવી દે. એટલે એ પારસમણી બને તો બીજાને પણ સોનું બનાવી શકે. એટલે ભગવાનનો જેને સ્પર્શ થાય તો આ પુરુષોત્તમ માસને ભગવાને એવો પારસમણી બનાવ્યો કે એ મહિનામાં જે ભક્તિ કરે છે, ભગવાનની નજીક જવાના પ્રયત્નો કરે છે, થોડુંક પણ એક ઘડી આધી મેં પુણ્યાદ તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ. જેટલી આવડત, જેટલી સમજણ, જેટલો સમય, જે મળ્યું, જેટલું મળ્યું, જે રીતે એ પ્રમાણે પણ ભગવાનની કૃપા મેળવવાનો આપણે બધા જે પ્રયત્ન કરતા રહ્યા છીએ એને ભગવાન આ મહિનામાં એને પવિત્ર બનાવે છે. હવે આવા પરમ મહિનામાં, પવિત્ર મહિનામાં પરમ પાવન શ્રીમદ ભાગવતની કથાનું આપણે પાન કરીએ છીએ. અને એમાંય છેલ્લા 2 દિવસથી કૃષ્ણ લીલામાં આપણે પ્રવેશ કર્યા છીએ. કૃષ્ણ લીલામાં યોગીઓને આનંદ આવે છે. યોગીઓને તો પરમ આનંદ આવે જ, જ્યાં પણ પોતાના ભગવાનના ગુણગાન ગવાતા હોય ત્યાં એને આનંદ આવે જ. પણ આ કૃષ્ણ કથા એવી છે કે એમાં ભોગીઓને પણ આનંદ થાય છે. યોગીઓને આનંદ થાય, ભોગીઓને પણ આનંદ થાય. એવી મધુર કથા છે કે એમાં ગૃહસ્થને પણ આનંદ આવે, સંન્યાસીને પણ આનંદ આવે. કાલે આપણે કહ્યું શ્રી કૃષ્ણ કથામાં સ્ત્રીઓને પણ આનંદ આવે, બાળકોને પણ આનંદ આવે, યુવાનોને પણ આનંદ આવે, વૃદ્ધોને પણ આનંદ આવે. આ કથા એટલી બધી દિવ્ય છે કે તે બધાને આનંદ આપનારી છે. કહે છે કે નાસ્તિક પણ કૃષ્ણ કથા સાંભળીને આસ્તિક થાય છે. આ કથાના શ્રવણથી ભગવાન ઉપર પ્રેમ ઊભો થાય છે. કારણ સુખદેવજી મહારાજ કહે છે કે શ્રી કૃષ્ણ બાળક સાથે બાળક જેવા છે, યુવાન સાથે યુવાન જેવા છે. બાળકોની સાથે માખણ લીલા કરી છે, યુવાનોની સાથે ઘેડી દડો રમ્યા છે. અક્રૂરજી, ઉદ્ધવજી, અર્જુન એમના ગુરુ બનીને એમને જ્ઞાન પણ આપ્યું છે. જ્ઞાનીને માટે જ્ઞાની બન્યા છે અને દુષ્ટને માટે કાળ પણ બન્યા છે. કાલ, યવન, જરાસંઘ, દંતવક્ત્ર જેમણે જે સમયે હાહાકાર મચાવ્યો તો એનો ભાર ઉતાર્યો છે. એટલે આ કૃષ્ણ કથા સર્વને આનંદ આપે છે અને એનું કારણ આ કથામાં સર્વ રસનો સમન્વય થયેલો છે. 9 પ્રકારના જે રસ છે એ શ્રી કૃષ્ણ કથામાં છે. એ ઉપરાંત 10મો પ્રેમ રસ, એમાં છલોછલ ભરેલો છે. મીરાબાઈએ પ્રભુનો પ્રેમ રસ ચાખ્યો પછી એમણે જગતના બધા રસ કડવા લાગ્યા છે. અને મીરાબાઈએ એટલે જ તો ભગવાનમાં તન્મય થઈને ગાયું,
બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. સાકર શેરડીના સ્વાદ ત્યજીને સાકર શેરડીના સ્વાદ ત્યજીને કડવો તેલી મળો ગોળ મારે રાધા કૃષ્ણ વિના બીજું બોલ મારે. હારે કડવો તેલી મળો ગોળ મારે રાધા કૃષ્ણ વિના બીજું બોલ મારે. રાધા કૃષ્ણ વિના બીજું બોલ મારે. રાધા કૃષ્ણ વિના બીજું બોલ મારે. કૃષ્ણ કનૈયા. કૃષ્ણ કથામાં આટલો રસ છે, પણ આ રસનો સ્વાદ જાણવો એટલું સહેલું નથી. જેને સમજાય એને સમજાય છે. એ એટલે નરસિંહ મહેતા કહ્યું કે એ રસનો સ્વાદ તો શંકર જાણે કે જાણે સુખદેવ જોગી રે, કઈ એક જાણે વ્રજની રે ગોપી, અને એક જાણે નરસૈયો ભોગી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રે. એણે કોઈએ જાણ્યો, એ મીરાએ જાણ્યો, એ નરસૈયે જાણ્યો, એકનાથે જાણ્યો, તુકારામે જાણ્યો, અને વધુમાં વધુ વ્રજની ગોપીએ જાણ્યો. વ્રજની ગોપીને આ બ્રહ્મ વિશેનું જ્ઞાન નથી, પરમાત્મા વિશેનું જ્ઞાન નથી, પણ એના પ્રેમમાં શ્રી કૃષ્ણ પ્રત્યેની એવી તન્મયતા છે કે વેદમાં જે કહેલી વાતો છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, એ એના જીવનમાં, એના વાણીમાં, એના વર્તનમાં એ સહજ આવી ગઈ છે. એ આગળ આપણને જ્યારે ઉદ્ધવજી મહારાજને ભગવાન સમજાવે છે ત્યારે ખબર પડે છે. એને સહજ એ થયું છે. એને જ્યાં જુએ ત્યાં, આપણે કહ્યું ને, આસપાસ અને ઘાસમાં, અંતરમાં આભાસ, આસપાસ ચોપાસમાં વિશ્વપતિનો વાસ. બધે જ વિશ્વપતિનો વાસ, એનો સ્પર્શ એને અનુભવાય છે. એટલે કહે છે કે ગોપીએ આ રસને જાણે છે. ભગવાનનું અસ્તિત્વ સતત મારી સાથે છે એ આપણે અનુભવવા માટે આપણે પ્રયત્ન કરવો પડે, અને ગોપીઓને સહજ સાધ્ય છે. આવા અદ્ભુત
કૃષ્ણના ચરિત્રની કથા આપણે છેલ્લા 6 દિવસથી સાંભળી રહ્યા છીએ. 7 દિવસનો કોર્સ હતો. આપણે દરરોજ એને યાદ કર્યું છે, ભાગવતમ રસમાલય. ભાગવતના રસને પીવાનો 7 દિવસનો જે કોર્સ હતો, વ્યાસરૂપી વૈદ્ય સુખદેવજી મહારાજે એને ઘૂંટીને મર્દનમ ગુણવર્ધનમ, ગુણકારી બનાવ્યો છે. પરીક્ષિત મહારાજને એમના ઉદ્ધારને માટે એને 7 દિવસ જ મળ્યા છે અને આ શ્રી કૃષ્ણ કથા સાંભળી રહ્યા છે. અને એના પરિણામે થઈને, એના નિમિત્તે થઈને આપણા સુધી પણ ભાગવતની આ પવિત્ર, પરમ પવિત્ર કથા આપણા સુધી મળી છે, આપણને પહોંચી છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદના 22મા અધ્યાયના પ્રથમ 1 થી 8 શ્લોકમાં શ્રી કૃષ્ણની અનેક દિવ્ય અદ્ભુત બાળલીલાઓનું વર્ણન છે. એક પછી એક આપણે જોતા રહ્યા છીએ. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ચીરહરણ લીલાના દર્શન કરાવે છે. ચીરહરણ લીલાની અને રાસલીલાની જ્યારે વાત સાંભળતા હોઈએ, ભાગવતમાં એ બહુ અગત્યની છે. ત્યારે એને માટેની બુદ્ધિને થોડીક વાર બાજુમાં મૂકી દેવી પડે. આપણી બુદ્ધિ ચલાવવા જઈએ તો શંકા ઊભી થાય, વાતનું વતેસર થઈ જાય, કહેવું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે કશું, એવું થાય. અને પછી નરસિંહ કહે છે, એમાં ગ્રંથે ગરબડ કરી વાત કરીને ખરી, એવું થાય. કારણ ગઈકાલે આપણે જોયું કે પરમાત્માના નિર્ગુણ નિરાકાર સ્વરૂપને સમજવું સહેલું છે, એની લીલાઓને સમજવી સહેલી છે. પણ એને સગુણ સાકાર સ્વરૂપે જે લીલાઓ કરી છે એ ઘણી વાતો આપણી બુદ્ધિમાં ન ઉતરે તેવી છે. એ ઘોડિયામાં સૂતો હોય, એના ઉપર પેલું ગાડું રાખેલું હોય અને એમાંથી આ નાનું બાળક એ ગાડાને લાત મારે અને એ ગાડું આખું આમ આકાશમાં ઉડે ને સક્તાસુરનો વધ થાય. ત્યારે આપણે લૌકિક દ્રષ્ટિથી આપણી બુદ્ધિ ચલાવીએ તો આપણને એમાં ભાવ ઊભો ન થાય, માન્યામાં ન આવે, સમજણ ન પડે. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે ત્યાં અતિશય, ત્યાં પરમાત્મા પ્રત્યેના લાગણીનો, પ્રેમનો જ્યારે સંબંધ ઊભો થયો, એકાત્મતાનો ભાવ ઊભો થયો હોય, એટલો મારો લાગતો હોય તો એની વાત સાચી લાગે. નવી નવી સગાઈ થઈ હોય ત્યારે બંનેને એકબીજાને તું મારો ને તું મારી એ લાગે. હવે એ વખતે પેલો ભાઈ કે એને જે કહે એ બધું સાચું લાગે છે કે નહીં, આ બધું જો વ્યવહારમાં સમજવાનું આવે. પેલો મેસેજ કરે કે તારા માટે આકાશમાંથી તારા તોડી લાય છે, એટલે પેલી ગોંડી થઈ જાય. હવે તારાઓ પૃથ્વી કરતાં 1000 ગણા મોટા છે, બોલ. અને તોય કે ને માનીએ જાય. પેલી રસોઈ શોના ફોટા પાડીને મોકલાવું, તને આ ખવડાવીશ, પેલું ખવડાવીશ, એટલે ભાઈને મજા આ હા સાક્ષાત અન્નપૂર્ણા મારા ઘરે આવશે. પ્રેમમાં બધું સાચું લાગે. નાયા પછી એકવાર જો પાણીપુરી ના ખવડાવી પછી તમારે ખવડાવવું પડે તો રાધે રાધે. પણ અતિશય નિકટતા, અતિશય પ્રેમનો જ્યાં ભાવ આવે ત્યારે પોતાના પ્રિય પાત્રની બધી વાતો સારી લાગે, સાચી લાગે, વાલી લાગે. એટલે કનૈયા ઉપર જો પ્રેમ થયો હોય તો એની આ લીલાઓમાં મજા આવે. અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ચીરહરણ લીલાના દર્શન કરાવે છે. પણ એ પહેલાં સુખદેવજી મહારાજે જ્યારે આ 10મા સ્કંદની લીલાઓની શરૂઆત કરી છે ત્યારે એમની આંખ બંધ થઈ ગઈ છે, સમાધિ લાગી ગઈ છે. સુખદેવજી મહારાજે આંખ બંધ કરીને એનું આમ તાદ્રશ્ય સ્વરૂપે લીલાઓના દર્શન કર્યા છે. એ ત્યાં પહોંચી ગયા છે, જાણે ત્યાં હાજર છે. અને એ દર્શન કરતાં કરતાં સમાધિ અવસ્થામાં એમણે આ લીલાઓનું વર્ણન કર્યું છે. ત્યારે કથાકાર નથી રહ્યા,
એ કંઈ કહેવા બેઠા છે એ પણ એમને ભાન નથી. અને એને ભગવાનના દર્શન કરતાં કરતાં, એની વાત કરતાં કરતાં એવા ખોવાઈ જાય ને સમાધિમાં, ભૂલી જાય, બોલવાનું ભૂલી જાય, મૌન થઈ જાય. પાછા કીર્તન કરીને એમને જગાડવા પડે. એટલી તન્મયતાથી એમણે આ બાળ લીલાઓનું આનું વર્ણન કર્યું છે. સુખદેવજી મહારાજ સમાધિ લગાવીને આંખ બંધ કરીને પરીક્ષિત રાજાને લીલાઓના દર્શન કરાવી રહ્યા છે. કહે છે કે હે રાજન, હેમંત ઋતુના પહેલા માગસર મહિનામાં વ્રજની કુમારિકાઓએ માત્ર ફળાહાર કરી અને કાત્યાયન દેવીની પૂજા અર્ચનાને વ્રત કરે છે. આ કુમારિકાઓ સૂર્યોદય થાય તે પહેલાં યમુના જળમાં સ્નાન કરે, પછી કિનારા ઉપર રેતીની મૂર્તિ બનાવે અને એના ઉપર સુગંધિત ચંદન, પુષ્પ, નૈવેદ્ય, ધૂપ, દીપ, અક્ષત વગેરે બધાથી એની પૂજા અર્ચના કરે અને કાત્યાયની દેવીની પાસે માગે છે કે મૈયા, અમને આ નંદનંદન કૃષ્ણ જેવો જ પતિ જોઈએ. વ્રજની દરેક કુમારિકાઓ એ જે ગોપી ભાવ આપણે કહે છે ને આપણામાં લાવવાનું, એ દરેકને એક જ ભાવના છે કે મારો ધણી આ થવો જોઈએ, પરમાત્માને પતિ બનાવવા છે, કનૈયાને પતિ તરીકે માગે છે, વ્રત કરે છે, કાત્યાયની દેવીની ઉપાસના કરે છે. એટલે ગોપીઓએ આ પ્રમાણે શ્રી કૃષ્ણમાં જ ચિત્ત રાખી કૃષ્ણમય બની અને આખા 1 મહિનાનું વ્રત કર્યું છે. આ કુમારિકાઓ નિત્ય શ્રી કૃષ્ણની લીલા અને એના નામોનું ગાન કરે છે, એનું ચિંતન કરતી કરતી યમુનાજીમાં સ્નાન કરે છે. એમ કરતાં કરતાં મહિનાનો છેલ્લો દિવસ આવે છે, વ્રત પૂરું થવાનો દિવસ આવ્યો છે. આજે પણ આ બધી કુમારિકાઓ કાલિંદીના તટ પર આવી છે અને યમુનાજીમાં સ્નાન કરવા માટે આવી છે. કૃષ્ણની વાતો કરતાં કરતાં, એની જે બાળ લીલાઓ થઈ છે ગોકુળમાં, એનું ચિંતન કરતાં કરતાં એવી તલ્લીન થઈ છે કે એમને દેહનું પણ ભાન રહ્યું નથી અને અતિ આનંદમાં આનંદ વિભોર થઈને પોતાના બધા જ વસ્ત્રો કિનારા ઉપર મૂકીને આ બધા યમુનાજીમાં પ્રવેશ કર્યો છે. યમુનાજીમાં જળ વિહાર કરે છે, જળ ક્રીડા કરવા લાગી. હવે સજ્જનો સમજવાની વાત એ છે કે કોઈ પણ વ્રત જ્યારે કરતા હોય ત્યારે વસ્ત્ર ત્યાગ કરીને જલ વિહાર કરવો તે નિષેધ છે. કોઈ પણ જગ્યાએ તીર્થયાત્રામાં જઈએ ત્યારે પણ ત્યાં નદીમાં કે સમુદ્રમાં, તીર્થક્ષેત્રમાં વસ્ત્રોનો ત્યાગ કરીને સ્નાન કરવાની મનાઈ છે. અને ક્યાંય પણ ગયા હોય, ક્યાંય રોકાયા હોય તો એક સમજવા જેવી વાત છે. આપણે રૂમ રાખી હોય, રહ્યા હોય અને સવારમાં વહેલા ઉઠી ને કહીએ ગોમતીજીમાં કે ગંગામાં કે યમુના કે જ્યાં ગયા હોય ત્યાં કે હવે સવારે ઉઠીને ત્યાં જઈને સીધું નહીં લઈશું, એ ન ચાલે. જ્યાં રોકાયા હો ત્યાં પહેલાં તમારે સવારે ઉઠીને સ્નાન ક્રિયા દરરોજની જે કર્મ કરતા હોવ તે કરી લેવાનું. સ્નાન કરીને પછી નદીમાં સ્નાન કરવા જવાય. ત્યાં મનનો મેલ દૂર કરવા જવાનું છે, તનનો મેલ કાઢવા માટે નહીં. પછી આપણે કે હવે નાહવાનું જ છે ને ત્યાં જઈને, એમ કરીને સીધા નાહ્યા ધોયા વગર નદીમાં સ્નાન કરવા માટે જઈએ તો પાપ લાગે. અને કહ્યું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રાલેપો ભવિષ્યતિ. તીર્થ ક્ષેત્રમાં કરેલું પાપ એનું કોઈ પ્રાયશ્ચિત નથી એવું શાસ્ત્રો કહે છે. અરે તમે ફી ભરીને ક્લબમાં જોડાયા હો ને અને સ્વિમિંગ પુલમાં નાહવું હોય ને તો પણ ત્યાંનો નિયમ છે કે પહેલાં બાથરૂમમાં નાહી આવો ને પછી સ્વિમિંગ પુલમાં નાહવાનું. એ લોકોએ નથી નાહવા દેતા, પણ ત્યાં બધા સીધા રહે અને અહીંયા નદી કિનારે ખબર નહીં. તો નદીમાં આ રીતે સ્નાન કરવું એ પાપ છે. અને જ્યારે વ્રત કરીએ ત્યારે વ્રતના નિયમો પાળવા જોઈએ અને એનું પાલન ન કરીએ તો વ્રતનું ફળ મળે નહીં. ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની એ અભિલાષા જાણે છે કે આમના વ્રતનું ફળ નિષ્ફળ ન જાય તે માટે
તેમના દોષનું નિવારણ કરવાને માટે શ્રી કૃષ્ણ યમુના કિનારે પધાર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ યમુનાજીમાં સ્નાન કરતી ગોપીઓના બધા જ વસ્ત્રો ઉઠાવી લીધા અને ત્વરિત ગતિથી યમુનાના કિનારે રહેલા કદમના વૃક્ષ ઉપર ચડી ગયા છે. કદમના વૃક્ષ ઉપર ચડ્યા છે. આ બાજુ ગોપીઓ નાહીને બહાર આવે, જોવે છે તો વસ્ત્રો નહીં. એમ કરતાં નજર પડી તો ઉપર કનૈયો બધાના વસ્ત્રો લઈને બેઠો છે અને હસતા હસતા કહે છે કે હે કુમારિકાઓ, તમારા વસ્ત્રો જોઈતા હોય તો બધા મારી પાસે આવીને લઈ જાઓ. ત્યારે આ ગોપીઓ એને વિનંતી કરે છે, કાન ચડ્યા કદમને ડાળ, હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ, હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ, હેઠા ઉતરો પરંતુ ભગવાન માનતા નથી. અહીંયા કુમારિકાઓને ખૂબ જ સંકોચ થાય છે. ભગવાનનો આ વિનોદ જોઈને ગોપીઓ પણ ભગવત પ્રેમમાં ડૂબી ગઈ છે અને સંકોચના માર્યા એમનું શરીર થરથર કંપે છે. કહે છે કે હે વાલા શ્રી કૃષ્ણ, તમે આવી અનીતિ ન કરો. અમારે પાસે આવો અન્યાય ન કરો. હે પ્રિય શ્યામ સુંદર, અમે તમારી દાસીઓ છીએ. તમે જે કહેશો તે કરવા અમે તૈયાર છીએ, પણ અમને આમ દુઃખી ન કરો, હેરાન ન કરો, પરેશાન ન કરો. અમારા વસ્ત્રો પાછા આપી દો, નહીં તો અમારે નંદરાજાને ફરિયાદ કરવી પડશે. ત્યારે ભગવાન કહે છે કે હે કુમારિકાઓ, તમે હમણાં જ કહેતી હતી કે તમે કહેશો તે કરવા તૈયાર છું, તો મારી આજ્ઞા છે કે તમે બધા અહીં આવીને તમારા વસ્ત્રો લઈ જાઓ. ભગવાનની આવી વાત સાંભળીને આ લજ્જાથી થરથર ધ્રુજતી તે કુમારિકાઓ પોતાના બંને હાથ વડે મર્યાદાનું રક્ષણ કરતી પ્રભુ પાસે આવે છે. ગોપીઓ કહે છે કે હે નંદલાલા, તમે જે કહેશો ને હું કરીશ, પણ અમારા વસ્ત્રો તું અમને આપી દે. જો ક્યાંય પણ કથામાં જઈએ ને, આટલો છેલ્લો દિવસ છે એટલે કહું છું, તો આપણો એક વિવેક છે કે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણાથી બીજા સાંભળવાવાળાના એનું ધ્યાનનો ભંગ ન થવો જોઈએ. અને એમાં શું શું આવી જાય આપણે સમજી લઈએ. ક્યાંય પણ જતા હોઈએ, પરીક્ષિત રાજા સમીક ઋષિના આશ્રમમાં ગયો અને એની કથામાં આપણે શું જોયું? એમાં કહ્યું કે જ્યારે કોઈ પણ માણસ ધ્યાનમાં હોય, ભગવાનની પૂજા કરતો હોય, એનું શ્રવણ, કીર્તન, અર્ચન, પાદ સેવન જે કંઈ કરતો હોય, ત્યારે એનાથી દૂર ઊભા રહેવું. કથામાં આવી ગયું. કથામાં બધું જ આવે છે શીખવાનું. પહેલા દિવસથી 7 દિવસ સુધી આ બધું એ જીવનમાં લાવવાનું છે. આ ગ્રંથના વિચારોને અહીંયા લાવવાના છે. એ નાની નાની વાતો ખાલી કહેવા માટે, આનંદ કરાવવાને માટે, મજા કરાવવાને માટે નથી. એને જીવનમાં લાવવાની, અને એ જીવનમાં દરેક જગ્યાએ લાગુ પડે. મંદિરમાં દર્શન કરવાને માટે જઈએ ત્યારે કોઈ મજાથી, શાંતિથી ભગવાનમાં એકાગ્ર થયું હોય, એનું ધ્યાન લગાવીને ભગવાનની પ્રાર્થના કરતું હોય, અને આપણે પાછળથી જઈને જોરથી ઘંટ વગાડીએ તો એના ધ્યાનનો ભંગ થાય અને એનું પાપ આપણને લાગે. એટલે આવી નાની નાની ઘણી વાતો છે. સમીક રાજાની સામે ગયો પરીક્ષિત, અને એને ભાન ન રહ્યું, અને એના ધ્યાનમાં હતા ને એને ન બોલાવ્યા,
અને એને જે કર્યું એ જે થયું આપણે જોયું છે. એટલે આપણે તે ધ્યાન રાખવું પડે. આમે આપણે રહ્યા સંસારમાં, ચિત્ત આમે ચોંટતું હોય નહીં, માંડ કરીને આ બધું છોડીને ઘરેથી અહીંયા આવ્યા છીએ. માંડ કરીને 7 દિવસે આજે હવે ચિત્ત ચોંટ્યું છે ને પાછી આજે કથા પૂરી થઈ જશે. જ્યાં ટેવ પડી વહેલા ઉઠીને જલ્દી ચા બનાવીને આવવાની ને કથા સાંભળવાની, બરાબર રેગ્યુલર ટાઈમ થઈ ગયો અને આજે પૂરું. એટલે ભગવાન આવું કરે, પણ ભગવાન આ બધું છે ને ટેવ પાડવા માટે જ છે. એ ટેવને જે સાંભળ્યું, જે કર્યું એને પછી જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા ગોપીઓ કહે છે, હે નંદલાલા, તમે જે કહેશો એ અમે કરીશું, પણ અમારા વસ્ત્રો પાછા આપી દે. ત્યારે કનૈયો કહે છે કે જુઓ, તમે જ કહ્યું ને હું કહીશ એમ કરીશ, તો બધા એમના એમ મારી સામે આવો અને તમારા વસ્ત્રો લઈ જાઓ. છેવટે આ ગોપીઓ લજ્જાથી થરથર ધ્રુજતી પોતાના 2 હાથ વડે પોતાની મર્યાદાનું રક્ષણ કરતી પ્રભુની પાસે આવી છે. ભગવાને આ બાલિકાઓની પવિત્રતા, નિર્દોષતા, તેમના પ્રત્યેનો અગાધ પ્રેમથી પ્રસન્ન થયા, એમની વિશુદ્ધ ભક્તિથી પ્રસન્ન થયા અને ગોપીઓને વસ્ત્ર આપીને કહેવા લાગ્યા કે તમે વ્રત દરમિયાન વસ્ત્રહીન થઈને જળમાં જે સ્નાન કર્યું છે એનાથી જળના અધિષ્ઠાતા દેવ વરુણનો અને યમુનાજીનો તમે અપરાધ કર્યો છે. અને આથી આ દોષના નિવારણ માટે પહેલાં વસ્ત્રને તમારા માથા ઉપર રાખો, તમારા માથા ઉપર હાથ મૂકો અને પછી યમુનાજીને નમસ્કાર કરો, એની ક્ષમાયાચના માગો અને પછી વસ્ત્રો પહેરો. હવે હાથ જે આગળ રાખ્યા હતા એને લઈને માથે મૂકવાના થયા, પરંતુ ગોપીઓ ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. આપણને આમાં દોષ લાગે, આપણને અપવિત્રતા લાગે, આપણા ચર્મચક્ષુનો વાંક છે, પણ કથા છે ને સમજવા માટે હોય. ભગવાનને તો આપણને જેવા છે એવા જોયેલા જ છે. એનું વસ્ત્રાહરણ એટલે આપણા પહેરેલા વસ્ત્રોને બાજુ પર મૂકવાનું નથી. ભગવાનની સામે જ્યારે જઈએ, દર્શન કરવાને માટે જઈએ, મંદિરમાં જઈએ, આપણે એને જોઈએ, એના શણગારના દર્શન કરીએ, એના રૂપના દર્શન કરીએ, ત્યારે ભગવાનની આંખો પણ આપણા ઉપર હોય. અને એ શું જોવે આપણામાં? એને આપણે શું બતાવીએ? આપણી જોડે હોય તે જુએ. આપણે કપડાં સારા પહેરીને ગયા હોય, પણ આપણી અંદર શું હોય આપણને બધાને ખબર છે. અને એ ભગવાન જોવે જ છે. અહીંયા કહેવાનો અર્થ એ છે કે ભગવાનની આગળ વસ્ત્રહીન થઈને જવાનું, એટલે બધા જ આવરણ મૂકી દેવાના, જે દોષ છે તેને દૂર કરવાના, આપણી અજ્ઞાનતા, અવિદ્યા, આપણા જે સડરીપુઓ છે, જે 7 ગાંઠો વાસનાની આપણે પહેલા દિવસે કહી, એક ગાંઠને આપણે છોડવાની છે. તો આ બધા આ આવરણો છે જેનાથી આપણે આચ્છાદિત છીએ, એને બાજુ પર મૂકવાના છે. બાળ સહજ થવાનું. ને બાળ સહજ એટલે કેવું? આ સુખદેવજી મહારાજ એવા બાળ સહજ હતા કે એમને પોતાને હું પુરુષ છું કે સ્ત્રી એ જ ખબર નહીં. સુખદેવજી મહારાજ પણ વસ્ત્રો નહોતા પહેરતા. એમને દેહ ભાન જ નથી. બાળકની એક ઉંમર હોય, એક ઉંમર સુધી એને ખબર નથી પડતી કે હું છોકરો કહેવાઉં કે છોકરી કહેવાઉં. પણ હવે આ કળિયુગમાં તો ભગવાને ખબર નહીં એવી કરામત કરી છે. હજી બોલતા શીખે એ પહેલાં 1 વર્ષના છોકરાને આ ભેદ ખબર પડી જાય છે. બોલ, બહુ જલ્દી મોટા થઈ જાય છે. એટલે એ સમજણ પડતી થાય. એનાથી પણ પહેલાંની જે અવસ્થા છે એ અવસ્થામાં ભગવાનની પાસે જવાનું. આપણે બાળક નિર્દોષ છે, પ્રભુ સ્વરૂપ છે જે કહીએ છીએ તે એ આ રીતે કે ત્યાં ઉંમરનો ભેદ નથી, જ્ઞાતિનો ભેદ નથી, જાતિનો ભેદ નથી. બાળક, નાના મોટા, વૃદ્ધ, બેન ભાઈ, છોકરી છોકરો, કંઈ જ ખબર નથી. બાળક બધાને તું કહીને બોલાવે ને આપણે એને શીખવાડ કરીએ કે નહીં દાદા કહેવાનું, કાકા કહેવાનું, એ તું જ કહે. અને આપણે તું કોને કહીએ? જે આપણું હોય તેને. આપણે ભગવાનને તુંકારો કરી શકીએ જ્યારે આપણો લાગે ત્યારે. આ એના ઉપરનો પ્રેમ છે, આ એના ઉપરનો ભાવ છે. એટલે ભગવાનની આગળ
નગ્ન હો નિસંગો થઈને જવાનું. ગોપીઓએ પોતાના દોષનું નિવારણ કરવા નમસ્કાર કર્યા ત્યારે ભગવાન અતિ પ્રસન્ન થયા અને ગોપીઓને કહ્યું કે તમારા વ્રતનું કારણ પણ હું જાણું છું. તમે મારા ચરણોની સેવા પૂજા કરવા ઈચ્છો છો. તમારો સંકલ્પ પૂરો થશે કારણ કે તમે તમારા મન અને પ્રાણ મને સમર્પિત કરી ચૂક્યા છો. હે કુમારિકાઓ, તમે જે ભાવનાથી આ કાત્યાયની દેવીની પૂજા કરી હતી, વ્રત કર્યા હતા, તે તમારા વ્રત સફળ થયા છે અને હવે આવનારી શરદ ઋતુમાં પૂર્ણિમાની રાત્રિએ મારી સાથે રાસ રમીને તમારી અભિલાષા પૂર્ણ કરી શકશો. શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન એમને રાસ રમવા બોલાવીને ત્યાં એકાત્મ થયા છે. અહીંયા રાસલીલાના પહેલાં ચિરહરણ લીલા આવે છે. ગોપીઓ અને કૃષ્ણ વચ્ચેનો જે કંઈ પણ ભેદ હતો, જે કંઈ પણ સંકોચ હતો, તે અહીંયા બાજુમાં મુકાયો છે. અને ચિરહરણ લીલાના પહેલાં કઈ લીલા આવી? ગઈકાલે બ્રહ્મા મોહ નિવારણ લીલા. બ્રહ્માજી પેલા બધા ગોપ બાળોને લઈ ગયા અને એની જગ્યાએ કૃષ્ણ દરેકના ઘરે નાના વાછરડા, ગાયો અને ગોવાળ બનીને 1 વર્ષ સુધી રહ્યા. અને એ દિવસોમાં વ્રજના બધા જ ગોવાળોએ પોતાની બધી જ દીકરીઓના લગ્ન કરી દીધા છે. હવે અહીંયા તત્વને સમજો. બધી જ જે ગોપ કન્યાઓ છે, આ બધી જ ગોપીઓ છે, એ કોને પરણી છે? એ તો કૃષ્ણને પરણી ચૂકી છે. જ્યારે એમના લગ્ન થયા ત્યારે ગોકુળમાં કોણ હતું? કનૈયું જ હતું. પેલા બધાને તો બ્રહ્માજીએ એની માયામાં લઈ લીધા હતા. એટલે એમનું સમર્પણ એને થઈ જ ચૂક્યું છે. એટલે એમના પતિ તરીકે તે સ્થાપિત થઈ ચૂક્યા છે. અને પતિ એટલે આપણે વ્યવહારમાં પતિ પત્નીનો જે સંબંધ છે એટલા પૂરતું નહીં સમજવાનું. આખી આ જગતનો જે ધણી છે, મીરાબાઈએ કહ્યું ને, મારો ચૂડલો તો અમર છે. આ નાથન કે નાથ, અનાથોનો નાથ, નાથનોય નાથ, સ્વામીનોય સ્વામી, જગતનો નાથ, એ મારો સ્વામી. અહીંયા સંપૂર્ણ સમર્પણ ભાવ ગોપીઓમાં છે. એટલે પહેલાં ગોપીઓનું ત્યાં લગ્ન થયું છે, પછી ચિરહરણ લીલામાં એમનું સંપૂર્ણ સમર્પણ થયું છે અને એમાં જેને અધિકાર મળ્યો છે એવી જ ગોપીઓને ભગવાને પછી રાસલીલામાં બોલાવી છે. આપણને સામાન્ય એવી ખબર છે કે બધી જ ભગવાન રાસ રમે એટલે બધી જ ગોપીઓ જાય ને ભગવાન બધાની જોડે રાસલીલા રમતા, બધી જ ગોપીઓના વસ્ત્ર હરણ કરેલા. ના, એવું નથી. જેને જે અધિકાર પ્રાપ્ત થયો છે એ પ્રમાણે જ એને મળ્યું છે. શ્રીમદ ભાગવત કથાના પહેલા સ્કંદમાં આપણે અધિકાર લીલાની વાત કરી હતી. પરીક્ષિતનો અધિકાર થયો ત્યારે સુખદેવજી મહારાજ આવ્યા છે. એટલે અધિકાર પ્રમાણે મળે. બાકી આપણે બધા દરરોજ જઈને માગ્યા જ કરીએ છીએ ભગવાનને. ભગવાનની પાસે ઘણું માગીએ છીએ, પણ જેવી આપણી લાયકાત, જેટલો અધિકાર એટલું જ ભગવાન આપણને આપે. એટલે જે ભક્તજનો પોતાના મન અને પ્રાણ શ્રી કૃષ્ણના ચરણ કમળમાં સમર્પિત કરી દે છે અને એમની કામનાઓ સાંસારિક ભોગો તરફ લઈ જતી નથી, એને શ્રી હરિના, શ્રી કૃષ્ણના ચરણ કમળની અખંડ ભક્તિ પ્રાપ્ત થાય છે. તે નિત્ય સુખ ભોગવે છે, પરમાનંદને પ્રાપ્ત કરે છે. એને કોઈ વાસનાઓ, આશાઓ, ઈચ્છણાઓ દુઃખી નથી કરી શકતી. આ ચિરહરણ લીલામાં આપણને જો અશ્લીલતાના દર્શન થાય તો આપણા ચર્મચક્ષુનો દોષ છે, આપણા માંકડા જેવા મનનો દોષ છે. અને પ્રભુએ તો આ લીલાથી આપણા સર્વ દોષો, લોભ, મોહ, મદ, મત્સર, માન, અપમાન, સુખ, દુઃખ, ઝેર, ઈર્ષા, દેખાઈ બધા હરી લીધા છે. એનું નામ જ હરિ છે, શ્રી હરિ. આ બધા તાપનું હરણ કરવા વાળું છે, એટલે જ એને આપણે શ્રી હરિ કહીએ છીએ. આ બધી કામનાઓ ત્યજીને ઠાકોરજીના ચરણ કમળમાં અર્પિત કરવી એ આ ચિરહરણ લીલાનો ભાવ છે. તો શ્યામ સુંદરે
ખાલી ચીરહરણ નથી કર્યા, પણ ગોપીઓના હૃદયની, એમની કામના અને એમની તાપના હરી લીધી છે. હવે નિષ્કામ થઈ છે ગોપીઓ. હવે પ્રભુ મિલનની આસ છે, ભગવાનમાં એકરૂપ થવું છે, તન્મય થવું છે. પણ જે સંસાર કરવાની જે ભાવના હોય, પતિ તરીકે સાંસારિક કલ્પનાથી પતિ તરીકે મેળવવાની જે ભાવના હતી, હવે તે ભાવના રહી નથી. હવે એવા ધણી તરીકે જે ભક્તને જેમ પોતાના ભગવાનમાં પોતાનો સ્વામી દેખાય, એવી ભક્ત હૃદયની ભાવના અહીંયા જાગૃત થઈ છે. એટલે સજ્જનો, આપણે પણ આ ચીરહરણ લીલામાંથી એટલું રહસ્ય પ્રાપ્ત કરીએ કે જ્યારે શરીરનું ભાન ભૂલશો ત્યારે પરમાત્મા પાસે જઈ શકાશે. આ અંદર જે બેઠો છે ને મહિલો, એ સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે, યુવાન છે, વૃદ્ધ છે, કોણ કહી શકે? એ તો મરતું પણ નથી, જેને આપણે આત્મા કહીએ છીએ. આત્માનું કોઈ સ્વરૂપ નથી. તે સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી. પણ એના ઉપર આ જે અહંકાર જે આવ્યો છે, આ અહંકારના જે વસ્ત્રો ધારણ કર્યા છે, અહંકારનું ખોળિયું જે ધારણ કર્યું છે, એ હું મારો પુરુષ તરીકેનો અહંકાર કે સ્ત્રી તરીકેનો અહંકાર, એને દૂર કરીને એને ભગવાનના ચરણોમાં ધરવાનું, એને ભૂલીને ભગવાન કહે છે કે મારા ચરણોમાં આવો. એ પછી ભગવાને રાસલીલાની એક આ શરૂઆત કરી છે. અહીંયા ગોપીઓ પોતાના ઘરે જાય છે ને ભગવાનની લીલા પ્રમાણે, જેમ યશોદા મૈયાને મુખમાં વિશ્વરૂપ દર્શન કરાવ્યા, પછી વિસ્મૃતિ કરાવી, દેવકીજીને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવીને વિસ્મૃતિ કરાવેલી, એમ ગોપીઓ આ બધી વાત ભૂલી ગઈ છે. ભગવાને એમની એ માયાથી એની વિસ્મૃતિ કરાવી છે. અને પાછું રોજનું એ જ એમનો તોફાનો ચાલુ થયા છે. આ કોઈના ઘરમાં જવાનું, એની મટકી ફોડી નાખવાની, એનું માખણ ઢોળી નાખવાનું. અને પણ અંદરથી ખબર ન પડતા ચીરહરણ લીલા પછી એમનો પ્રેમ ભાવ જે છે ભગવાન ઉપરનું, એ મજબૂત બન્યું છે. શ્રીમદ ભાગવતનો એક એક સ્કંદ પરમાત્માના એક એક અંગમાં રહેલ છે. આપણે કહીએ છીએ કે આ 10મા સ્કંદમાં ભગવાનનું હૃદય છે, અને હૃદયમાં જ પંચ પ્રાણ હોય છે. અહીંયા 10મા સ્કંદમાં રાસલીલાના 5 અધ્યાયો આપેલા છે, અને એને રાસ પંચાધ્યાયી પ્રકરણ પણ કહે છે. જેમ પંચ પ્રાણ છે એમ પંચ અધ્યાય છે. અહીંયા આ રાસલીલામાં હવે આપણે જઈએ છીએ એ પહેલાં ગોપીઓ જઈને યશોદા મૈયાને જે કનૈયાની ફરિયાદ કરે છે એનું એકવાર કીર્તન કરી લઈએ, પછી બીજી લીલામાં પ્રવેશ કરીએ. કારણ કે આજની કથા આમ થોડી આમ બધા ગંભીર થતા જાય છે. છેલ્લો દિવસ આવે ને એટલે થોડુંક મનમાં આમ હવે ભગવાનથી વિખૂટા પડવાની વાત આવે એટલે થોડુંક દુઃખ થાય. અલિયો કાનો લટકાળો, અલિયો કાનો લટકાળો, એ તો ગોપીઓની ગાળો ખાય કાનો કજિયાળો. અલિયો કાનો લટકાળો, ગોવાળની સાથે જંગલની વાટે, ગોવાળની સાથે જંગલની વાટે, એ તો ગાયો ચરાવવા જાય કાનો કજિયાળો, એ તો
લટકાળો અલિયો કાનો લટકાળો જસોદાનો જાયો મોહન સંતાયો જસોદાનો જાયો મોહન સંતાયો ઓલી રાધા રોતી જાય કાનો ગજિયાળો અલિયો કાનો લટકાળો કાળો કાળો કાનો આવે છાનો માનો કાળો કાળો કાનો આવે છાનો માનો મારું માખણ એ ચોરી જાય કાનો ગજિયાળો મારો યમુનાજીને કાંઠે પૂનમની રાતે યમુનાને કાંઠે પૂનમની રાતે હે મારા ચીર બધા ખેંચી જાય કાનો ગજિયાળો મારા અલિયો કાનો લટકાળો અલિયો કાનો લટકાળો કૃષ્ણ કનૈયા